નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 13/9/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે બંગાળની ખાડીમાં 3 સિસ્ટમ સક્રિય થઈ છે। અંબાલાલ પટેલે આગાહી ગુજરાતીઓને નવરાત્રી બગાડશે તેવું હવામાન વિભાગનું પણ કહેવું છે અને અંબાલાલ પટેલનું પણ કહેવું છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે તો આજે તારીખ 13 તારીખની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં છૂટાછવાયામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે તથા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની ઝાપટા જોવા મળી શકે છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ થોડા સ્થળોમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટા જોવા મળવાની શક્યતા જોવા મળશે। તે હવામાન વિભાગનું વેગ કરતા જણાવી રહ્યા છે। તો ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તથા ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। તો ભરૂચ, સુરત, નવસારી જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે માહિતી મળતી પ્રમાણે 14 તારીખની વાત કરવામાં આવે તો શનિવારની બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ તથા પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તથા જેવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રના અનેક કચ્છ તથા તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તથા મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ અલગ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે તથા પાટણ, મહેસાણા, સાબરકાંઠા પણ ભારે વરસાદની સંભાવના નથી પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। તો જૂનાગઢ, અમરેલીમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેને ડિપ્રેશનમાં ફેરવા જતા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદા ભારે વરસાદની સંભાવના શક્યતા નથી છે, જ્યારે કે છોટાઉદેપુર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે કે ઓરેન્જ એલર્ટ આપતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આ માહિતી મળતી પ્રમાણે સાયક્લોનિક ડિપ્રેશનમાં ફેરવાતા નર્મદા ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે। તો ભારે વરસાદની કોઈ પણ સંભાવના જોવા મળતી નથી। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો